મિત્રો, અમે ચેનલ શરૂ કર્યા પછી પરિવાર સાથેની અમારી પહેલી રોડ ટ્રીપ છે. ગુજરાતી હોઈએ અને ટ્રીપમાં ઘરનો નાસ્તો બનાવેલો ન લઈ જઈએ એવું બને ખરું? મા દીકરીએ મોટાભાગનો નાસ્તો બધો પેક કરી દીધો છે. ચંદ્રાજીએ ફક્ત સુખડી તૈયાર કરી રહ્યા છે. સવારે વહેલું નીકળવાનું હોય, સામાન બધો અત્યારે રાત્રિના જ ગાડીમાં મૂકી દઈએ છીએ, જેથી સવારે ટાઈમસર નીકળી શકીએ. જય શ્રી રામ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, અત્યારે સવારના 4:30 થયા છે અને આજે આપણે એક નવી રોડ ટ્રીપમાં આપણે નીકળીએ છીએ. આજની રોડ ટ્રીપ છે આપણી અમરેલીથી ઉદયપુરની. આજે અમે સપરિવાર જઈએ છીએ. આ રોડ ટ્રીપની સિરીઝનું નામ આપણે આપીએ છીએ કાઠિયાવાડ ટુ મેવાડ. અત્યારે નીકળીએ છીએ. ઉદયપુર પહોંચવા માટેનો ગૂગલ 11 કલાકનો રસ્તો બતાવે છે. રસ્તા વચ્ચે ચા પાણી નાસ્તા માટે રોકાઈશું, એટલે 12-13 કલાક જેવું તો આરામથી થઈ જશે. તો ચાલો આજની યાત્રાની આપણે શરૂઆત કરીએ. આજના અમારા નવા બ્લોકમાં આપનું સ્વાગત છે. જય ભૂરખ્યા દાદા. આપણે હવે આપણી યાત્રાની શરૂઆત કરીએ છીએ તમારા ઘરેથી. મિત્રો, આપણે વલભીપુર ક્રોસ કરી અને ધંધુકા તરફ આગળ વધી રહ્યા છીએ. અહીં રોડની જમણી બાજુએ આપ હોટલ અભિષેક જોઈ રહ્યા છો. આ હોટલનો એક સમય એવો દસકો હતો કે અહીંથી પસાર થતી એસટી અને પ્રાઇવેટની તમામ બસો અહીં હોલ્ડ કરતી હતી. અહીં ગમે ત્યારે નીકળો ત્યારે ગાડીઓના થપ્પા લાગેલા હોય છે. છોટી છોટી રાહે મિલકે. મિત્રો, અત્યારે આપણે એક એવા ગામમાં પહોંચ્યા છીએ જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે સૌરાષ્ટ્રના પંચતીર્થમાંનું એક તીર્થ છે. શ્રી વલ્લભાચાર્યજી, જેમને વૈષ્ણવ મહાપ્રભુજી તરીકે સંબોધે છે. આ મહાપ્રભુજીએ ભારતભરમાં 3 વખત પરિક્રમા કરેલ અને એ દરમિયાન તેઓ જ્યાં જ્યાં રોકાયા હતા તે સ્થળને મહાપ્રભુજીની બેઠક તરીકે તીર્થસ્થળ બની ગયા છે. આ મહાપ્રભુજીની 68મી બેઠક છે. આ તીર્થસ્થાન એટલે તગડી. બરવાળા ધંધુકા હાઈવે પર આવેલ નાનકડું ગામ એટલે તગડી. આપણે અત્યારે તગડીમાંથી પસાર થઈ રહ્યા છીએ. મિત્રો, વેલકમ ધંધુકા. આપણે ધંધુકા પહોંચી ગયા છીએ. તમે ધંધુકાના રાજમાર્ગ જોઈ રહ્યા છો. छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी, लंबी लंबी दूरी भी. ચાલો, ગેલોપ્સ આવી ગયું છે. અમરેલીથી નીકળ્યા બાદ અમારો આ પહેલો વોલ્ટ છે. ચા પાણી પી લઈએ, થોડું કટર બટર કરી લઈએ અને પછી આપણી યાત્રાને આગળ. આ ગેલોપ્સ ફૂડ પ્લાઝા એ નેશનલ હાઈવે 751 પર આવેલ છે. આ પ્લાઝા અમદાવાદથી ભાવનગર અને અમરેલી વચ્ચે મુસાફરી કરતા લોકો માટે નાસ્તો અને જમવા માટેનું એક જાણીતું અને સુવિધાજનક સ્થળ છે. અહીંયા વોશરૂમ તમને એકદમ ક્લીન જોવા મળશે. कहीं दूर दूर मंजिल पर जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी, लंबी लंबी दूरी. આ જમણી તરફ જે રસ્તો ફંટાઈ રહ્યો છે તે સિંધુ ખીણની સભ્યતાનું એક અત્યંત મહત્ત્વનું અને પ્રાચીન બંદર એટલે લોથલ તરફ જઈ રહ્યો છે. આ લોથલ 1954માં પુરાતન સંસ્કૃતિને મળી આવેલ હતું. यूं ही चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी, सफर अनजाना. આપણે હવે બગોદરા પહોંચ્યા છીએ. સામે અમદાવાદ રાજકોટ હાઈવેનો ઓવરબ્રિજ દેખાય છે. આપણે હવે નેશનલ હાઈવે 751 છોડી અને નેશનલ હાઈવે 47 પર આગળ વધીશું. આગળ સામે ઓવરબ્રિજની નીચેથી જે રસ્તો જઈ રહ્યો છે તે સ્ટેટ હાઈવે નંબર 8 છે. આ રોડ આપણને તારાપુર વાસદ થઈ અને દિલ્હી બોમ્બે હાઈવેને કનેક્ટ કરે છે. મિત્રો, સીએનજી રિઝર્વ આવેલ છે અને સામે સીએનજી પંપ આવેલો હોય. સીએનજી પુરાવી લઈએ પછી આગળ વધીએ. અત્યારે સવારના 8:30 વાગ્યા છે. આપણે અમરેલીથી સવારે 4:45 વાગે નીકળ્યા હતા અને
અહીં સુધીમાં આપણે 190 કિલોમીટરનું અંતર જો આપણે કાપેલું છે અને 621 રૂપિયાનોમાં સીએનજી પુરાણો છે. આપણે અમદાવાદના એસપી રિંગ રોડ થઈને અત્યારે આપણે ગાંધીનગર પહોંચ્યા છીએ. મિત્રો, આપણે નેશનલ હાઈવે 48 વાયા હિંમતનગરથી જવાને બદલે આપણે અહીંથી એક નવા રૂટ તરફ આગળ વધીશું. ગાંધીનગરથી દહેગામ, ત્યાંથી રખિયાલ, હારસોલ, રાણાસર અને ગભોઈ થઈને આપણે નેશનલ હાઈવે 48ને જોઈન્ટ કરીશું. नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है. મિત્રો, આપણે ગાંધીનગરથી દહેગામ થઈને રાણોસર અને ગભોઈ થઈને નેશનલ હાઈવે 48 પર આવી ગયા છીએ. આ અમે પસાર કરેલો અમદાવાદ મોડાસા રોડ એકદમ સરસ છે. મિત્રો, બપોરના 12:30 થયા છે. થોડી ભૂખ પણ લાગી છે. ગેલોસ પછી આપણે ક્યાંય હોલ્ટ કર્યો નથી. અહીં મારુતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે. ચાલો અહીં આપણે લંચ લઈ લઈશું. અહીં ભોજનમાં ફિક્સ ગુજરાતી થાળી છે, જેનો રેટ 175 રૂપિયા છે. મિત્રો, સીએનજી પંપ આવી ગયો છે અને આપણે સીએનજી પુરાવવું પડે એમ છે, તો અહીંયા સીએનજી પુરાવી લઈએ. છેલ્લે આપણે બગોદરા પાસે સીએનજી પુરાવ્યું હતું. અમરેલીથી નીકળ્યા પછી પ્રથમ અમરેલી પુરાવ્યું હતું, પછી બીજું બગોદરા પુરાવ્યું, ત્રીજી વાર અહીંયા પુરાવીએ છીએ આપણે. સીએનજી પંપમાં થોડી વાર સીએનજી બીજી વાર સીએનજી પુરાવવો પડે છે શામળાજી પાસે. સરસ મજાની ટેકરીઓ વચ્ચેનો પંપનું દ્રશ્ય પણ અદ્ભુત છે. ચારે તરફ સરસ મજાની ટેકરીઓ છે. ટેકરીઓ પણ દેખાઈ રહી છે. ₹599-600. દોસ્તો, હવે આપણે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પહોંચવા આવ્યા છીએ. અત્યારે આપણે આ તમે જે જોઈ રહ્યા છો તે ગુજરાતની ચેકપોસ્ટ છે. રાજસ્થાનની સંસ્કૃતિ મુજબ કિલ્લા જે છે એ અહીંથી રાજસ્થાનની સરસ સામે તમને દેખાતા કિલ્લા જેવો પ્રોગ્રામ છે. ત્યાંથી તમને રાજસ્થાનમાં પ્રવેશી છીએ. વેલકમ ટુ રાજસ્થાન. રાજસ્થાનમાં તમારું સ્વાગત છે. આપણે રાજસ્થાનમાં આવી ગયા છીએ. હવે આપણે જશે ઉદયપુર, શામળાજી પાછળ. મિત્રો, ડાબી બાજુ એક પહાડ ઉપર જો એક સરસ મજાનો કિલ્લો દેખાઈ રહ્યો છે. આ વર્ષો જૂનો કિલ્લો છે. કોઈ અહીંયા રહેતું વિશે નહીં રહેતું, પણ સરસ મજાનું દૃશ્ય છે. આ छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी. लंबी लंबी दूरी भी यूं ही चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी. सफर अनजाना सा है, रास्ता बेगाना सा है,
हर मोड़ मोड़ पे कुछ नया सा है, सफर अनजाना सा है। અરવલ્લીઓની પહાડીમાંથી પસાર થતો આ રોડ એકદમ સુંદર છે. અહીં ચોમાસામાં ડ્રાઇવિંગ કરવું એ પણ એક મજાનો લાહવો હોય છે. આ રોડ ઉપર ટ્રકોનો ટ્રાફિક બહુ જ સારો છે અને ટ્રકોની વચ્ચેથી આડી અવળી ગાડી ડ્રાઈવ કરીને કાઢવી એ પણ એક મજા છે. रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है. તારા જો આમ જો તો ખરા કેવી મજા આવે છે. ડુંગરા કેવા છે તમાકમાં આવે છે મસ્ત ડુંગરા છે. આગે ફરવાની મજા આવે છે. ख्वाबों को इन आँखों में लेके चल पड़ी राह पे, मंजिलों से भी ज्यादा है प्यारे सफर के ये. વેલકમ ટુ ઉદયપુર. ઉદયપુરમાં આપણો પ્રવેશ થઈ ચૂક્યો છે. આપણે ઉદયપુરમાં આવી ગયા છીએ. આવતા ગૌ માતાના દર્શન પણ થાય છે. મિત્રો, અમદાવાદથી સવારે 4:45 નીકળી અને અત્યારે 3:45 હોટલ પહોંચવા આવ્યા છીએ. અમદાવાદથી ઉદયપુર પહોંચતા અમને 11 કલાકનો સમય થયો છે અને કુલ 535 કિલોમીટર થયા છે. હવે હોટલ પહોંચી પહેલાં રેસ્ટ કરીશું થોડો અને ત્યારબાદ હોટલથી ફતેસાગર લેક એકદમ નજીક હોય ત્યાં ફરવા જશું. આપ સતત સાથે રહેજો. હોટલ જિંજર પહોંચ્યા પછી થોડી વાર આરામ કર્યો. હવે સાંજ પડવા આવી છે અને આવી ગયા છીએ ફતેસાગર લેક પર. અહીંના અત્યારે રાત્રિના અદ્ભુત નજારાઓ આપણે જોવા મળશે. આ છે ફતેસાગર લેકનો 360 ડિગ્રીનો વ્યૂ. सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है. મને લાગે છે કે ફતેસાગર લેકની વિઝિટ કરવા માટેનો બેસ્ટ સમય એ સાંજનો જ હોઈ શકે. અદ્ભુત સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને આ તળાવ 16 કળાએ ખીલી ઉઠ્યું હોય તેવું લાગી રહ્યું છે. તળાવના કિનારે ફરતી લાઇટો અને તળાવની અંદર આવેલ જેટ ફાઉન્ટેન અને તેની રંગબેરંગી લાઇટો, તળાવને ફરતા પહાડો પર ઝગમગતી લાઇટો, તળાવના પાણી પર સવાર થઈને આવતો ઠંડો ઠંડો પવન અહીંની સુંદરતાને આહલાદક અનુભવ કરાવે છે. તળાવના કિનારે આવેલી આ છત્રીઓ સૌંદર્યમાં વધારો કરે છે અને લોકો માટે ફોટોગ્રાફીનું આકર્ષણ છે. हर मोड़ मोड़ पे कुछ नया सा है, सफर अनजाना सा है, रास्ता बेगाना. મિત્રો, હવે આપણે એક બીજા દૂધતલાઈ લેક તરફ પ્રયાણ કરીએ. અહીં ગાડી નહીં જાય આપણી, એટલે રિક્ષામાં બેસી અને નીકળી ગયા છીએ. મિત્રો, આ છે દૂધમલાઈ લેક. રાતનું મોડું થઈ ગયું છે એટલે લેકનો દરવાજો બંધ છે, એટલે હવે અહીંથી અમે પરત ફરવું પડશે. ઉદયપુર આવતા પ્રવાસીઓનું ખાણીપીણીનું જાણીતું સ્થળ એટલે સુખડિયા સર્કલ, જેને ચોપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં રાત્રિના ભોજન માટે આવી ગયા છીએ. અહીં અનેક પ્રકારના ફ્રૂટ સ્ટોલ છે. અહીં અમે પાવભાજી, પુલાવ, ઢોસા વગેરેનો સ્વાદ માણ્યો છે. અહીં દરેક વસ્તુનો ટેસ્ટ સારો હતો. ખાવાની પણ મજા આવી. આપ પણ ઉદયપુર આવો તો અહીં સુખડિયા સર્કલ આવવાનું ભૂલતા નહીં અને એનો ટેસ્ટ પણ કરવા જેવો છે. મિત્રો, હવે જમી લીધું છે અને જમ્યા પછી આપણે હોટલ તરફ જઈએ છીએ. આ બ્લોગને અહીં વિરામ આપીએ છીએ. મિત્રો, આ બધા અમારા વિડીયો જોઈ તમારો પ્રેમ અમને આપી રહ્યા છો, પરંતુ વિડીયો જોયા બાદ આપ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો, તો આપણે ખાસ વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે જણાવજો. કોણ કોણ ઉદયપુર જેવું તે કોમેન્ટમાં લખી નાખજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારું ધ્યાન રાખશો. ફરી મળીશું આ સિરીઝના બીજા પાર્ટમાં. ત્યાં સુધી ટેક કેર. જય સિયારામ, જય માતાજી. આવજો. બાય બાય.